હેલો મિત્રો, આપણે એકની ગમે તે સંખ્યા હોય તો જવાબ 1 આવે. તો હવે આગળ આપણે કોઈ પણ અંકની ઘાત 1/2 હોય તો તે વર્ગમૂળ કહેવાય. અને કોઈ પણ અંકની 1/3 ઘાત હોય તો એને શું કહેવાય? ઘનમૂળ. ઉદાહરણ તરીકે xની 1/2 તો આ શું કહેવાય? xનું વર્ગમૂળ. તે રીતે xની 1/3 તો આને શું કહેવાય? xનું ઘનમૂળ. રેડી? ઘાતવાળા પદમાં ઘાતનો ગુણાકાર થાય. ઉદાહરણ તરીકે xની m ઘાત કૌંસની બહાર n. તો m અને n વચ્ચેનો સંબંધ શું થશે? કે xની m ગુણ્યા n, એટલે કે xની mn ઘાતનો શું થશે? ગુણાકાર. ચાલો મિત્રો, આપણે આ બંને દાખલા વચ્ચેનો સંબંધ શીખીએ. કોઈ પણ સંખ્યાની ઘાત હોય અને કૌંસ બારે ઘાત હોય, કોઈ પણ સંખ્યાની ઘાત હોય, તેના ઉપર ઘાત હોય, તે બંનેનો જવાબ અલગ અલગ આવી શકે છે. હવે આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ સંખ્યાની ઘાત હોય અને કૌંસ બારે ઘાત હોય તો તે બંને સંખ્યા વચ્ચે શું થશે? ગુણાકાર. તો 4 2 ગુણ્યા 3. તો 4ની કેટલી ઘાત આવશે? 6. હવે આમાં શું છે કે 4ની 2 ઘાત અને 2ની 3 ઘાત છે. તો પહેલાં સાદું રૂપ આપવાનું છે. ઘાતની ઉપર ઘાત છે તો 4ની 2 ઘાત, 2ની 3 ઘાત. તો 2ની 3 ઘાત તો 2નો શું થશે? ઘન. 2નો ઘન એટલે 8. તો 4ની 8 ઘાત અને 4ની 6 ઘાત. આ બંને જવાબો અલગ અલગ આવે છે.